બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે। જગાણા એસ.કે. મહેતા હાઈસ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું રમતોત્સવ યોજાયો। કાર્યક્રમની શરૂઆતમાં મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ્રજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ફિટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી અને રમત સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો। સાંસદ બાબુભાઈ દેસાઈએ વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનમાં યુવાનોના યોગદાનની વાત કરી હતી। તેમણે યુવાનોને નિયમિત કસરત અને યોગ્ય ખોરાક લેવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરાયું હતું। ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ, રક્ષા ચૌધરી, બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરને સન્માનિત કરાયા હતા। 29 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ ઉજવણીમાં રસ્સા ખેંચ, વોલીબોલ, દોરડા કૂદ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જિલ્લામાં ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે। દર વર્ષે 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદ્રની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે ભારતના રમતગમત વારસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનારા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે। આજે તારીખ 29 થી 31મી સુધી ખેલો ઇન્ડિયા ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે। એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હોંસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે। જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2047ની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય। અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે।